કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વસ્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ। સત, ચિત અને આનંદ। સત મતલબ આપણે જે જીવન જીવીએ છીએ સત્ય જ છે, આમાં કશું વધી પણ ન શકે અને ઘટી પણ ન શકે। જે જીવન જીવી રહ્યા છો ને એમાં કોઈ બદલી શકે? આપણે ગમે એટલી મહેનત કરીએ બદલવા માટે, પણ એની કૃપા હોય ને તો જ બદલાય, નહીં તો એમ બદલાતું। સત મતલબ સત્ય, સત્યને પકડતા શીખો ને જે જીવન છે ને એ સાચું છે, એ જીવન માની લેવાનું કે જેમ જન્મ પાકો છે એવી રીતે મૃત્યુ પણ નિર્ધારિત છે, કે જે માણસનો જન્મ થાય ને એમનું મૃત્યુ નિર્ધારિત જ છે। અને મારા મહાદેવજીની ભક્તિ કરો તો મંત્રમાં લખાયું છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં। જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધન। જન્મ અને મૃત્યુની વચ્ચેની બધી જ પીડાઓમાંથી જો મુક્ત થવું હોય ને તો મારા મહાદેવના ચરણની અંદર આવવું પડે સાહેબ। અને ભગવાન મહાદેવની સાચા હૃદય ભાવથી જો ભક્તિ કરો તો મહાદેવ કલ્યાણ કરે, એમાં સદા પણ સંદેહ હોતો નથી। પહેલું આવ્યું સત કહેતા સત્ય, બીજું આવ્યું ચિત, ચિત કહેતા આપણું હૃદય। વાલા ભક્તો, આપણું હૃદય ક્યાં લગાવવું ને એ આપણને ખબર હોવી જોઈએ। આપણે આ શરીરને કઈ જગ્યાએ બેસાડવું, કઈ જગ્યાએ ઉભા કરવા, કઈ જગ્યાએ લઈ જવું એ આપણા આધીન છે। અને જો તમારું મન તમારા કંટ્રોલમાં જ ના રહેતું હોય તો તમારું કલ્યાણ આ જગતમાં કોઈ ના કરી શકે, એટલું યાદ રાખજો। એટલે પેલું સત, પછી આવ્યું ચિત્ત, ચિત્ત કહેતા તમારું મન। આ ભગવાનની અંદર લગાવતા શીખી જાઓ, કારણ કે આ માયારૂપી સંસારની અંદર કાંઈ જ રેલું નથી। આ માયારૂપી સંસારની અંદર કહેવાય છે કે જગત મિથ્યા। અને જો એકવાર સાચું મન ભગવાનની અંદર લાગી ગયું તો ત્રીજા નંબરમાં લખ્યું સચ્ચિત અને આનંદ। આનંદ આપોઆપ આવી જશે, એમાં કોઈ જગ્યાએ ગોતવાની જરૂર